અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ જામનગરમાં ઘણા વર્ષો રહ્યા. ત્યાં 4 ચોરો આવ્યા હતા. ત્યાં સોનાના શિખર દેખાય. મંદિરના ઉપર શિખર જેટલા હતા એમાં સોનાના પતરાવાળા શિખર દેખાય. તે 4 ચોરો નક્કી કર્યું કે આપણે ચોરી કરવી તો ન્યાજ કરવી. 4 ચોરો મંદિરની અંદર પ્રવેશ કરી ગયા. એક જણો અહીંયા દાદરાની છે અહીંયા રહ્યો, 2 જણા ઉપર ગયા અને 3 જણા હતા એટલે એક વચ્ચે રહ્યા. નમકની 4 જણા રોકાઈ ગયા વચ્ચે. ચોરી કરવા આવ્યા. મહારાજ શાસ્ત્રનું વિવેચન મારા કે આને કાંઈ ન જેડું કે આ મંદિરની અંદર સોનાના પતરા છે, ચોરવા માટે આવ્યા. આ ભગવાને સંકલ્પ કર્યો હતો કે આ મંદિરમાં આવી ચોરી થઈ જાય તો જોઈ નહીં આપણે. એ મહારાજે આમ કરીને પાણીની છટકોરો માર્યો. છટકોરો માર્યો તે જ્યાં હતા ને 4 જણા ત્યાં સમાધિ થઈ ગઈ. એમને ચોટી ગયા. એમને ન આમે જાય, ન આમે કરે, કાંઈ ન થાય. મહારાજ અંતર્યામી ભગવાન જાણતા હતા. સવારના પૂજા પાઠ કરીને મહારાજ કથા વાંચવા બેસી ગયા. કથા વાંચી અને પછી મહારાજ મોટા મોટા હરિભક્તો હતા તેને કીધું કે 4 હાર લઈ આવજો, કે સામાન્ય લઈ આવજો, બહુ ભારે મળ્યા નથી, જરૂર નથી કે બહુ સારું. તે 4 હાર લઈ આવ્યા. ત્યાં ઓફિસ આગળ ઉભા રહ્યા. બધા ભક્તોને કહેતા તો કે બહારથી આવવાના છે કે ના, એ તો કે અહીંયા આવી જ ગયા છે, પણ આપણે અહીંયાની પાસે જવું પડશે. બહુ સારું છે, હાલો કે ગયા મંદિર ઉપર. જે ઉપરનો જવાનો દરવાજો હતો ને એ ખોલ્યો ને, ત્યાં એક ભાઈ તો ત્યાં સમાધિ લઈ દીધી. ત્યાં એમને ચોઈટા દરવાજાની બાજુમાં આમને પડ્યો હતો. હું ત્યાં જોઈને પછી ઉપર ગયા. ઉપર 3 જણા હતા. એમને ત્યાં રસ્તામાં 4 જણા હજી વાં શિખર ઉપર તો ચડી ન આવી ગયા. એ અહીંયા સમાધિ ચોટી ગયા એમને. પછી મહારાજ સવારના પર્વ કે 4 હાર લઈ આવો ને, ક્યાં ભક્તો આવ્યા છે 2 જણ કાંઈક આપણે સન્માન કરી. બહુ સારું આવ્યા. ગયા છે કે મહારાજ કઈ હાલો. ગયા મંદિર ઉપર કે આ દરવાજો ખોલો કે ઉપરનો. એ ખોલે એક ભાઈ ત્યાં સમાધિમાં ચોઈટા હતા અને બીજા ગયા 3 જણા ઉપર ચોઈટા હતા. એમને સમાધિ લાગી એમને પીડા થઈ. પછી મહારાજ આમ પાણીની અંજળી છાંટી. જો ભાગવાની કોશિશ કરતા નહીં હો, નકર પાછું ભારે પડી જઈશ તમને. આ ભાઈ જેમ તેમ નથી કે તું ઓલા બિચારા છે. વિચારમાં પડી ગયા હવે શું કરવું. એ 4 પાણી છાંટ્યું ને તો તરત બેઠા થઈને તરત આવ્યા નીચે 4 જણા. તે ઓલા બધા વિચારમાં પડી ગયા હારું અમને કે આ શું કરશે કે 4 જણાને ઉભા રાખ્યા. માણા માયને આખું મંદિર ભરાઈ ગયું. એ 4 જણા ઉભા રાખ્યા કે તમને કાંઈ મારવા નથી, કાંઈ કરવું નથી અમારે કાંઈ, પણ તમે અહીંયા જ્યાં શું કરવા આવ્યા હતા એ તમને કયો એટલે ખબર પડે. પછી એક ભાઈ જેની ઉભરને કે મહારાજ અમે તો આ શિખરના ઉપરના જે સોનાના કળશ હતા એ કળશને સોના પતરા છે એ અમારે કાઢવા માટે અમે આવ્યા હતા. પણ આ શું થયું તમને ઓટોમેટિક મહારાજ શાસ્ત્રો લખતા હતા રાતના અને પાણીની આંજળી આમ ઉડાડી. એ 4ની સમાધિ થઈ ગઈ. આવા પરચા તો મહારાજના ગણાય ને એટલા પરચાઓ. ભગવાનનો આ લીલા ચરિત્ર જોઈને બોલા 4 જણા કે હવે શું કરશું કે હવે તો ક્યાં અહીંયા હવે કાંઈ ન થાય કે કંઠી પહેરી લેવી છે. જે થવું થશે કે 4ને કંઠી પહેરાવી. અને મહારાજે નાના હાર હતા ને 4
હાર પહેરાઈ ગયા. હવે એ કે મહારાજ હવે અમે આજથી આ ચોરીનો ધંધો કે આ કરવાનો અમે હાવ બંધ કરશું. બહુ સારું. એ અત્યારે હાલ એના જ કુટુંબીયજનો, લોજ ને માંગરોળ એના કુટુંબીયજનો રહીએ છે બધા. ત્યાં બધા ચારેય જણા પછી ત્યાં બધા એના કુટુંબને લઈને બે ગયા. અને હાલમાં હજી તમે વાં જઈને જે પૂછો એ તમને બધી હકીકત કહે છે કે અમે આ રીતે મેં જાતના હુમરા હતા, ચોરીનો ધંધો કરતા, પણ પ્રત્યક્ષ ભગવાન જો મળે તો મારે ક્યાં મોક્ષનો માર્ગ આપી દીધો. ભગવાન શું આપે? મોક્ષ આપે. જે આવા લીલા ચરિત્રો જે ભગવાનના, જો મોક્ષ મેળવવો હોય તો ભગવાનની જે આજ્ઞા વચનો જે મહારાજે 57 ગ્રંથો આપણે માટે લખી ગયા છે, શેતાન સ્મૃતિ આપણે માટે લખી ગયા છે, પાડીને મહારાજ કે જેવો સેવો સત્સંગ જીવનની અંદર કરી લેવો. બાકી ઓલો કરશે નામ કરશે તે એમ નામ રહી જઈશું. આ મહારાજે કંખો આપને આપ્યો છે, ભગવો પુષ્કળ એક આપ્યો છે. એ સાધુ સમજીને મહારાજ કે જીવનની અંદર પોતાના દેહ ઇન્દ્રિય અંતકરણના રાગ બધા તમે નષ્ટ કરજો અને એકાંતિક સંત બનજો. આ જો ભગવાન પુષ્કળ વાળા તમે જ્યાં જુઓ ત્યાં હજારો ભક્તો થઈ ગયા. ત્યારે એ મહારાજના લીલા ચરિત્રો અને મહારાજની જે લીલાઓ અત્યારે સમયને અનુસાર એ બધે મહારાજ કે પ્રસરેશન થયા રાખે છે. હજી આવું જો આપણે જીવનની અંદર જો પ્રત્યક્ષ ભગવાનનો જે છેલ્લો ફેરો આપણે કરી અને મહારાજનું ભજન ભક્તિમાં જેટલા ગરકાવ થશો એટલું સુખ મળશે. નકર મેં પહેલે વહેલે જ મહારાજ મને દીક્ષા લીધી તો મને ગંજુ પહેરાયું, કાંઈ આપણે એકડો આવડતો નહીં, કાંઈ નહીં. અને મહારાજ કારીગીરીનો હું ચા પાતો, કડવો ઝેર જેવો. એ 4 રકાબી ભરીને મહારાજને મૂકું. એ 5મી રકાબી મહારાજે હાથમાં લીધી અને પીધો. એ કડવો ઝેર જેવો કારીગીરીનો ચા અડધો મને આપ્યો કે લે આ પી જા તું. બહુ સારું મહારાજને એ મને આપ્યો, હું પી ગયો. મહારાજ ક્યાં તારું કામ થઈ ગયું કે નહીં? કે મહારાજ હું એકલોય ભણેલ નથી, કાંઈ આવડતું નથી, અને તમે કે મારું કામ થઈ ગયું. હવે આ મહારાજના પરચા અને લીલા ચરિત્રો જેટલા જીવનની અંદર મહારાજે જેટલા લીલાઓ કરી એ પરચા મને આમ લાઈન લાગી ગઈ અંદર. મહારાજને ઓટોમેટિક પરચા મંડે દેખાવ. આ જો મહારાજનો પ્રત્યક્ષની સેવા અને ભક્તિનો પ્રતાપ. મહારાજ રહેતા જ એક આર્જન રહી અમે કેવા ભગત ફરસી રાખે અને હું રાખું ધાર્યું. 2 જણા, એક જે મોર હાલે ને એક જણા વાહે હાલે. અને ગામની અંદર કદવાસ ને ઝઘડા ખોર માણસો હતા અમુક કે આ સ્વામિનારાયણના ભાવોને અહીંયા ગર્વ જ નથી દેવા કે કાઠ પાસે. એ અમે જે રૂપ ધારણ કરીને મેં કીધું આવે આપણે કેમ મરવું, એક વખત મરવું છે ને, પણ જો આપણે જો સંચળવા માંડીએ ને આમ કરે પછી તમે અહીં જીવીને શું કરવું છે? આ 2 ભાઈનો દરજાવ પાકો કાયમ રાતના 3 વાગે અહીંયા મંદિરમાં સૂતા અને મહારાજના લઈ અને એક જણા મોરા લે એક જણા વાહી આપણા બગીચા વાડીમાં મહારાજ નાવા જાય. કાયમ ત્યાં દિશાઈને સંડાસી મેં બનાવ્યું હતું. એ ધનસમીમાં મહારાજ દિશાઈજી આવે અને જઈને આવીને નવરાવી ધોરાવીને પછી જાય. દિવસના 4 વાગે નવા પધારવું હોય તો કે હાલો બગીચા વળી જાઉં, ત્યાં મંડે નવા. તે ભક્તો બધા હાબુથી મંડે નવરાવા. હાબુથી નવરાવી અને પાણી થારામાં ભરી દે એટલે મહારાજ બધાને લોટા ભરી ભરી મંડે નાખવા. ત્યાં ક્યાં ભગત નીચે આવીને તે મહારાજનું નાયેલું હાબુવાળું પાણી હતું ને મીંડા ખોબા ભરી ભરીને પીવા. કે હારે આ તો કે હાબુવાળું પાણી આ ન પીવાય. એ કે આ પીસ્યો થઈને તમારો ભાવિ ખુલ્લો થઈ છે. આ પ્રત્યક્ષ ભગવાનનો યોગ જોઈએ રાજી ક્યારે એ ક્યાં ભગતે કીધું અત્યારે ભગતના
પરચાઓ અને કેટલી લાખો કંઠી બાંધી, પણ કોઈ દી મનની અંદર અભિમાનને મેં એટલી કંઠી બાંધી, મેં આમ કહી કોઈ દી. કેમ? આ પ્રત્યક્ષનો યોગ. ભગવાન જેને સાક્ષાત મળ્યા, મહારાજ કે જીવનની અંદર મહારાજ કે ગુણ વિનય ને સેવા. મહારાજ કે સાક્ષાત એટલો ગુણ જીવનમાં અપનાવશે તો એનો મોર કે મોક્ષ જરૂર છે. એમ મહારાજ કે આ પરચાઓ અને આવી લીલા ચરિત્રો અને આવા જે ભગવાનના મહાન મુક્ત પુરુષોએ આ સેવાલાલ શાંતિ ભગતને મહાદીક્ષા આપી, ભાગવતી તનું દીક્ષા એ મહારાજે આપી. અને આ ચોખડાની અંદર તમે લાખો કરોડો કંઠી બાંધી, એ ભગવાન સિવાય હું કોઈ ન કરી શકે. કેની તાકાત નથી. નકર ઘણા ઘણા અભિમાન આવે, મેં એટલી કંઠી બાંધી, મેં આમ કર્યું, મેં આમ કર્યું. આ ભગવાનના જે મુખ્યનો શબ્દ જીવનની અંદર જે અપનાવી, ત્યારે મહારાજ કે આપણે સત્સંગનો લાભ ત્યાં લઈ શકી છે. આ ભાગ્યશાળી હોય તો મહારાજ કે આ ભગવાન પુષ્કળ પહેરાય છે. એમને નથી થતું. મહારાજ કે ધાર મારને આકાર બધા ઇન્દ્રિયો અંતકરણના ફરશે અને ભગવાનની સાક્ષાત સંબંધવાળી ભક્તિનો આરંભ. મહારાજે 57 તો ગ્રંથો લખી ગયા. શેતાન સમૃદ્ધિનું મહારાજ આપણે સેવન કરી અને પૂજન કરીશું, બીજું આપણે શું કર્યું? પણ આ મહારાજ કે આવો લાભ, ઉત્સવ સમયોનો લાભ ચડતો ને ચડતો રંગ ચાલુ જ છે. જો આપણે જુઓ જીવા ભગવત પુષ્કળ દેખાય, ભગવાન હાડી ભગવી હાડી જ દેખાય. કેમ? એમ ભગવાનનો આનંદ જીવની અંદર મહારાજ કે કરીને શું ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા તોય ભગવાનનો મેળા. આ પ્રત્યક્ષ ભગવાનનો આશીર્વાદ આપણે મળ્યો છે. તો આ મહારાજ કે દેહ કરીને ભગવાનની મૂર્તિઓ ઘરે ઘરે લાલજીની મૂર્તિઓ પૂજાય છે. અને એ વખતે 18 મૂર્તિ મેં બનાવી હતી. મહારાજે મને રાજકોટની મૂર્તિનો ફોટો આપ્યો હતો. એ મૂર્તિ લઈને ગયો. મહારાજની મૂર્તિ બનાવવું છે, રાવડી બનાવીને બતાવ્યું મને કે આટલી. એ કાંઈ 18 કે 19 અમે આવી હતી. એ મૂર્તિ મેં રાખીને મહારાજે પૂજામાં રાખી. બધી મૂર્તિ રાખીને મહારાજે પૂજા કરી અને બધી મૂર્તિ તૈયાર કરી રાખી. તે મેં કીધું જો મારે સવારે જવું છે આબુધાબી, અને હું જેને આ ભક્તો જે રહેશે જેને જેની માગણી જેનો નામ લખ્યા છે એને બધાને આપી દેજો. ત્યાં તો તરત જ પૂનાવાળા જે ભક્તો આવ્યા ને પૂના બધા મૂર્તિ પડી ગયા પહેલે વેલે. જો આ ભગવાનનો આનંદ. તે પછી મૂર્તિ ફૂલવાડીમાં બનાવવા માંડી ગયા, પણ જેવી સેવી ન બની. મહારાજનું જેવો શું સ્વરૂપનું આવ્યું, બીજું સ્વરૂપ મંડ્યું દેખાવા. જો ભગવાનનો રાજીપો હતો તો જો મહારાજના જેવા સેવા જેવો ભક્તમાં બળ હોય ને સામર્થ્ય હોય તો મહારાજ કે એવું કરી શકે. નકર મહારાજ કે અંદર બીજું ગમતું હોય, કોઈ કૃષ્ણ જેવાનું, કોઈ એમ સ્વામિનારાયણ રૂપ જેવાનું, ઉલા રૂપ ધારણ કર મંડપ જોવા બધે. તો મહારાજ કે એવું નથી. આજે મને ઓળખીને મારું ભજન ભક્તિનો ભાવ જીવનમાંથી જો નોખો ન પડે ત્યારે અત્યારે ઘરે ઘરે લાલજીની મૂર્તિ. કેવા ભગવતે અમને પરચા ન પૂછ, એ પરચાની વાતો. જો આવા જેવો સત્સંગ, આવો મહાન જેટલો ગુણ ગાય, જેટલો વિનય સેવા ભક્તિ કરી લેવી. બાકી સમય આવશે તો આ શરીર જે બની સેવા એ જ થશે. પછી ચેતન આત્મા કઈ જવાનો તૈયારી કરશે, કાંઈ કઈ નથી આગળ. મહારાજ ના હરે શ્રી કૃષ્ણ. આ તો બ્રેક વિનાની ગાડી છે. જો માણસો કેવા પડશે તો હું કોઈ હિસાબ નથી. કેટલો ટાઈમ જાય. બોલો ના હરે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે આગળ રાજકોટ થી પધારેલ રાજેશ ભગત આપણને કથા વાર્તા. બોલો નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી, નવી મૂર્તિ પધરાવી, ભગવાનનું સ્વરૂપ પધરાવ્યું. એ આપણને છે ને આ ભગવાનને મળેલા એવા સંતોએ છે ને, આ ભગવાનને મળેલા સંતોએ એ આ સ્વરૂપ આપણને આપ્યું છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું આ નવી મૂર્તિ પધરાવીને આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું સ્વરૂપ આપણે આપ્યું છે પૂજવા માટે. શાસ્ત્રની અંદર
મહારાજ કહે છે પોતાના ગુરુએ આપેલું સ્વરૂપ એને પૂછવું. ભગવાનને મળેલા એવા ભગવાનને મળેલા આ જે સંતો છે ને, આ એ કાંઈ જેમ તેમ નથી હો. ભગવાને આપણને એવા સંતો આપ્યા છે. ભગવાને આપણને એવા સંતો આપ્યા, સર્વોપરી સંતો. ભગવાને આપણને સર્વોપરી શાસ્ત્રો આપ્યા. ભગવાને આપણને છે ને સર્વોપરી ભગવી દીક્ષા આપી. આ જે ભગવું છે ને, આ ભગવું એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની આ કંથા છે. આ ભગવું છે એ કંથા છે, એ આપણને ભગવાને આપ્યું. ભક્તો આપણે આવો ભાગ્ય છે માનવા. ભગવાન મળી ગયા, અરે ભગવાન મળી ગયા, ભગવાનના સંતો મળી ગયા, અરે એનો યોગ મળી ગયો. મહારાજ કે દુર્લભમાં દુર્લભ શું? તો કે આ મનુષ્ય અવતાર મળવો નહીં, દુર્લભમાં દુર્લભ. તો એનાથી વિશેષ દુર્લભ? તો કે ભગવાન મળવા. એનાથી વિશેષ દુર્લભ શું? તો કે ભગવાનના સંતો મળવા ને, આ એનાથી વિશેષ દુર્લભ છે. એનાથી દુર્લભ શું? તો મહારાજ કે મારા સંતનો યોગ મળવો ને, આ એનાથી પણ દુર્લભ છે. એવા ભગવાનના સંતો આપણને મળ્યા. અરે કઈ વાતની ખોટ છે? ભગવાને આપણને કઈ વાતની ખોટ રાખી? વિચાર તો કરો. હે, વિચાર કરો ત્યારે ખબર પડે. ભગવાને આપણા પહેલા બધું આપણા માટે તૈયાર કરી દીધું હો. એક સામાન્ય વિચાર કરો, ખાલી ભગવાને એક મીઠું ન આપ્યું હોત તો શું હાલત થાત આપણી? વિચાર કરો. આ ખાવાનું એક મીઠું છે ને, હે, નમક, એ એક ન આપ્યું હોત તો આપણી શું હાલત થાત? હે, અરે ભગવાને કૃપા કરીને આપણા માટે બધું આપ્યું. હે, હવે એ ભગવાનને ને સંતોને આપણે રાજી કરી અને ડંકો દઈ અને ભગવાનના ધામમાં જવાનું છે. હે, એવા ભગવાનને સંતોને રાજી કરી અને આપણે છે ને ભગવાનના ધામમાં જવાનું ટાણું આવ્યું છે હવે તો. હે, અરે પેટ ભરીને સેવા કરી લેજો. આજે મંદિરો થાય છે, મોટા મોટા સમયાઓ થાય છે. હે, આવો અવસર ફરી નહીં મળે હો. આવો અવસર ફરી નહીં મળે. અરે પેટ ભરીને સેવા કરી લેજો. મહારાજ કહે છે ને, મહારાજે અખિલ ભૂમંડળની અંદર કીધું, ભજન કરવું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું. ભજન કરવું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું. અને સેવા કરવી તો કે એના મળેલા સંતોની સેવા કરવી, મંદિરોની સેવા કરવી. ભક્તો આપણને બધું મળ્યું છે. ભગવાને આપણને બધું આપ્યું છે. ભગવાનની હાલતી ચાલતી મૂર્તિને આપણે દર્શન કરી છે. વિચાર તો કરો, અત્યાર સુધી એક આ ભગવાનો થઈ ગયા, અવતારો જેટલા થઈ ગયા, હે, એમાં એકેય ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ કોઈની પાસે નથી હાલતું ચાલતું. અરે આ વખતે તો ભગવાને આપણી ઉપર કૃપા કરી. હે, ભગવાને કૃપા કરીને પોતાનું હાલતું ચાલતું સ્વરૂપ એના દર્શન આપણે કરી રહ્યા છીએ. હે, એવી મૂર્તિના દિવ્ય દર્શન આપણે કરી રહ્યા છીએ. એક આ ભગવાનની કૃપા છે. માટે આ ભગવાનની કૃપાને ઓળખજો. ભગવાન મળ્યા, સંતો મળ્યા. હે, અરે પૂજવા માટે મહારાજે લાલજી મહારાજ આપ્યા, પોતાનું સ્વરૂપ આપ્યું. હે, મહારાજ કે લાલજી મહારાજને છે ને, હે, નવરાવજો, જમાડજો. હે, તેલ ફૂલે લત્ર ચડાવજો. હે, અરે રંગે રમાડજો, એને રાજી કરજો. હે, આજે એ ભક્તો આજ્ઞા માથે ચડાવી અને જો તમે મહારાજ એ મૂર્તિની અંદર રહી અને તમામ પ્રકારની સેવાઓ અંગીકાર કરે છે. વિચાર કરો.
હે કેવા કેવા દર્શન થાય છે. અમારા રાજકોટમાં હમણાં લાલજી મહારાજની મૂર્તિ એક ભગતની ઘરે અમે પધરાવા ગયા હતા. એ કે ભગત તમે આવીને પધરાવી જઈજો. અમે ત્યાં ગયા મહારાજને લઈને મંદિરમાં મૂકી અને આહવાન મંત્ર બોલ્યા ને લાલજી મહારાજની મૂર્તિમાંથી પરસેવો વરવા માંડ્યો. લાલજી મહારાજની મૂર્તિમાંથી અને પરસેવો વરવા માંડ્યો. ભક્તો જેટલા હતા ને બધાએ દર્શન કર્યા. એ ભક્તો અહીંયા સભામાં હાજર છે. એ બધા ભક્તોએ દર્શન કર્યા. અમુક ભક્તો એવા હોય ને એવો વિશ્વાસ ન આવે તો શું કરે ખબર છે? મહારાજના હાથ ઉપર આમ હાથ ફેરીને આમ લૂછી નાખે પરસેવો. પાછો પરસેવો થાય. જો તમે આ ભગવાનનું પ્રગટપણું છે. આ છે ને એ ભગવાનનું પ્રગટપણું છે. આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાને પોતાનું ભગવાનપણું છે ને છલકતું રાખ્યું છે. જો તમે આ કોઈ જેવી તેવી વાત નથી હો. એવા ભગવાન મળ્યા, એવા સંતો મળ્યા અને મનુષ્ય અવતાર આપણને મળ્યો. હે 3 એકા મળ્યા છે. 3 એકા. હે અરે જીતેલી બાજી છે. આપણે ડંકો થઈને ભગવાનના ધામમાં જવાનું છે. જીતેલી બાજી છે. પણ હવે જો ભૂલ કરી, મનુષ્ય અવતાર મળ્યો, ભગવાન મળ્યા, સંતો મળ્યા અને હવે જો ભૂલ કરી ને ભજન ન કર્યું તો મહારાજ કે છે ને જીતી બાજી ગયો હારી રે મનુષ્ય તન પામી. જીતી બાજી ગયો હારી રે. 3 એકા મળ્યા છે પણ જો ભૂલ કરી ને તો જીતેલી બાજી હારી જઈશો. ભક્તો આવા ભગવાન મળ્યા, આવા સંતો મળ્યા અને યોગમાં રહીને ભજન કરી અને ડંકો દઈ અને ભગવાનના ધામમાં જવાનું છે. આ એવી લાયકાત આપણે અત્યારે છે ને આ છે ને સતયુગ ચાલી રહ્યો છે. એવી લાયકાત સતયુગમાં મેળવી અને ડંકો દઈ અને ભગવાનના ધામમાં વહી જવાનું છે. આટલું કહી અને હું મારું મંતવ્ય અહીંયા પૂરું કરું છું. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. ગોવિંદજી મહારાજ આપને અમૃતપાણીનો લાભ આપશે. એમના પછી આગળનો કાર્યક્રમ એવો છે કે આપણે પ્રોજેક્ટર ઉપર આપણે એક ઇમેજ અને એક વિડીયો આપણે સુરત મંડળ દ્વારા આપણે જોવાનું છે. એની પછી આપણે સન્માન અને આરતીનો ચડાવનો લાભ લેવાનો છે. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન અને એના મુક્ત પુરુષો આજે બંબઈ નગરીની અંદર મહારાજને મંદિરને 51 વર્ષ થયા. એ સમયની અંદર પ્રાગજી ભગત, આંબા ભગત, આ બધા મહારથીઓ આ ત્યારે હાજર હતા. ભગતે ઘણી કથા વાર્તા આપણે સમજાવી છે. ભગવાનના હજારો પરચા ભગતે સંભળાવ્યા છે. દેવરાજ ભગતે અંતકરણથી ભગવાનની ભક્તિ કરવી, રાડ રાડ થઈને ભગવાનનું ભજન કરવું અને આ મનુષ્ય દેહ છે એ લેખે કરી રાખવું. ભગવાને આપણે બધું સમજાવ્યું છે. રાજેશ ભગતે એ જ વાત કરી કે આ માનવ દેહ 3 એકા હાથમાં આવ્યા છે તો એને છોડવા નહીં. જીવનની અંદર પ્રેક્ટિકલ નથી બનતું, વાતો બધી થાય છે. ભગવાને આપણે માનવ દેહ તો આપ્યો છે અને આપણે આવો એક પ્રગટ ભગવાનનો યોગ આપ્યો છે. ભગતે ભગવાન દીક્ષાની વાત કરી, શાસ્ત્રની વાત કરી કે છલકતું ભગવાને મૂક્યું છે અને ઉપાસનાની વાત કરી. તમારે બીજે જવાની જરૂર નથી. બધાય સ્વરૂપ ભગવાનના છે. ભગવાનના સ્વરૂપ આ પૃથ્વી પર જેટલા અવતાર થયા ને એ આ બધા અનાદિ શ્રી ભગવાનના જ અવતાર છે.
એક દુબઈની વાત કરું છું. રાતના 1:30 વાગ્યા સુધી શાંતિલાલ ભગત, જે ભક્તો રામજી ભગત હતા, કાનજી બાપા હતા, 1:30 વાગ્યા સુધી ભજન કરેલું. છતાં પણ ભક્તોને એમ થયું કે હજી પણ ઘડીક બોલે તો સારું. જેમ જેમ કથા વાર્તા થતી ગઈ એમ ભક્તો ઓછા થતા ગયા. પછી ઈ મહારાજે ભક્તો આવીને સન્મુખ આવીને બેઠા કે હજી ઘડી કથા વાર્તા કરો. ભગતે કથા વાર્તા કરી, એનું શું રહસ્ય છે? તકે ઉપાસના કેવી કરવી? તો ભગતે અત્યારે સમજાયું કે ભગવાન સમાન કોઈ નથી, એના જેવા કોઈ નથી, એના ઉપર પણ કોઈ નથી. આ ભગતે 3 જ વાત લખ્યા. એકાની વાત કરે છે ને ભગત. આ 3 એકા છે ને, એની ઉપાસના કરવી. બોલવું સહેલું છે, અપનાવવું ભગત બહુ જ કઠણ છે. આ 3 એકામાં બધાઈને મૂકીને ભગવાનને રાખવા, બધાઈને તજીને ભગવાન રાખવા, માન અપમાન તજીને ભગવાન રાખવા. સગન ભગત એક વખત એમ બોલ્યા ફૂલવાડીની અંદર, જ્યાં ચરણામીનનો ઓટો છે ત્યાં. હું દુબઈ થી આવેલો 3/1/83 ને શનિવારને દિવસે ફૂલવાડીએ. ભગત સાથે હતા. જીવનની અંદર બધું મળેલું, પણ ભગવાનને સંતનો યોગ નથી મળતો. આ યોગ માટે કથા વાર્તા. મહારાજ કે સમજણ આવે તો ભેગી ભક્તિ આપજો, નહીં તો સેવા નથી થતી. જો સમજણ હોય, ધન સંપત્તિ હોય, પણ જો સમજણ ન હોય, જો ભગવાનની નિષ્ઠા ન હોય, ભગવાનની પતિવ્રતાપણું ન હોય, તો ભગવાનને અર્પણ નથી થતું, ખાલી વાતો જ થાય છે. આપણે એમ કહીએ કે આ ખેતર ભગવાનને આપી દો, નથી અપાતું. પણ આપે કોણ? કે જેને ભગવાનનો નિષ્ઠા છે, ભગવાનનો એક વચનની કિંમત છે, ઈ સર્વ અર્પણ કરી શકે છે. વાતોથી નથી થતું. મહારાજે ઈ વખત શાંતિલ ભગતના પપ્પાએ કહ્યું, ભગત ઘણી વખત વાત કરે છે કે આ મારો અડધો ભાગ છે આમાં ખેતરમાં. તો અડધો ભાગ હતો એ તો આપ્યો જ, પણ પાછળથી ભક્તોના કહેવાથી શાંતિલાલ ભગત અને 3 ભાઈઓ મળીને એ કે ભગવાનનું વચન તો અડધામાં છે, પણ ભક્તોએ એવો વિચાર કીધો કે અર્પણ બધું કરો. આ બધું સહેલું નથી. બગીચા વાળી દેવી હોય તો એમને એમ દેવાઈ જાય? નથી દેવાતી. પણ આ ભક્તોએ સર્વ અર્પણ કરી કે ભગવાને અડધો ભાગ છે, પણ આપણે એને પૂરો ભાગ દેવો છે. જય હો. આ ફૂલવાડીની પાછળનું જે આ જગ્યા છે એની વાત કરું છું. મહારાજે કેશવ બાપાએ લખ્યું કે આ રીતે જો તમે અમને લખી આપશો તો અમે અર્પણ કરીએ છીએ. તો આજે ઈ પછી તકતી લાગી છે. દેવું કઠણ છે, કથા વાર્તા કરવી સહેલી છે. મહારાજનું અર્પણ જેન્ય ભક્તોએ કર્યું ને, જેન્ય સેવા કરીને, એને આજ બધાય મહારાજના સુખી છે. બધાય જ્યારે મહારાજ ભગતે વાત કરીને અમે હિન્દુસ્તાની એ સમયમાં મહારાજને મારવા આવેલા છે, એ વાત કરે ભગત. ધારિયા લઈને ભગવાનને મારવા આવેલા, પણ મહારાજ એમ વાત કરે છે કે હમ હિન્દુસ્તાની, ફૂક મારે ઉડ જાયેગા. જગતનો જીવ જગતને છેતરે છે, પણ હથેળીમાં દેખનારા ભગવાન કોઈથી છેતરાતા નથી. આજ માનવ એવા હોય છે કે મહારાજને આપણે છેતરીએ છીએ, તો મહારાજ કે એના એવા જે મુક્ત પુરુષ એને પણ આપણે છેતરવા જઈએ છીએ. ભગત રાત ને દી કંઠી બાંધે છે, સેવા સ્વીકારે છે, પણ અભિમાન નથી આવતું. એનું કારણ શું છે? કે મહારાજનું વચન છે
કે સત્સંગ વધારજો. ઈ એક વચનને લઈને સુખ દુઃખ સહન કરે છે, અપમાન સહન કરે છે અને આપણા ભક્તોને બધાને લાભ આપી અને કંઠી બાંધે છે. આપણે તો એક દી વહેલું ઉઠવું હોય ને તો એ ઘણું કઠણ થાય છે. અહીં 12 વાગે હવાય છે, 10 વાગે હવાય છે, પણ રાતને દી જો ભગવાનનું ભજન કરાવવું હોય તો આ જગતને ઠોકર મારી અને કોઈ જોતા જ નથી. ભગતની 45 વર્ષનું જીવનની અંદર અમે ઘણું જોયું છે, પણ મહારાજનો જે સર્વોપરીપણું છે એ એક જ વાત એને બતાવે છે કે ભગવાનની ઉપાસના કરશો તો ભગવાનમાં પરમધામમાં જવા છે. નહીં તો ઘણા લોક આવશે આડા, જો એમાં હેત હશે તો ત્યાં રોકાઈ જશો. આ ભલે ને ભગવો ડગલો પહેર્યો હોય, પછી તો ભગવાન ક્યારે આવે ને ક્યારે મળે અને ક્યારે ભગવાન આ મુક્ત પુરુષનો યોગ થાય છે. માટે ભગવાનની સેવા કરી લેવી, ધન સંપત્તિ ભગવાનને અર્થે વાપરવી તો મહારાજ આપણા ઉપર રાજી થશે. નાના મંદિર મોટા મંદિર આ એમને એમ નથી થતા, પણ એ કે પટેલ કુળ જાગશે ત્યારે મારું આવું બધું કાર્ય કરશે. પણ મહારાજે એક પત્રમાં એવું લખ્યું કે મારા 20 વર્ષનો સેવક, નાના નાના બાળકો 25 વર્ષના અને 32 વર્ષના આ સેવકો મારા કામ કરશે. આ મહારાજનો પત્રમાં લખેલું દુબઈ. તો અત્યારે અમને એવું લાગે છે કે આ બધા મોટા મોટા તો ઠીક ભગવાનને રાજી કરી ગયા, પણ આ નાના નાના જે નાચે કૂદે અને જે આવા કાર્ય કરે છે એના માટે ધન્યવાદ છે. જય હો. ધન્યવાદ ને પાત્ર શું કામ થાય છે કે ભગવાનના કાર્ય કરે માટે, ને જેને કાર્ય પૂર્વે ભગવાનને કરી ગયા છે, ફૂલવાડીની સેવા કરી ગયા, બ્રહ્મ પેલેસ માટે કરે છે. ઈ તો મહારાજ કે જ્યારે પરીક્ષા થાય ને ત્યારે આપણી ભક્તિની બધાને ખબર પડે. જ્યાં સુધી બધાય તાળીઓ પાડે, બધાય નાચે, ત્યારે બધાની ભક્તિ સરખી નથી, બધાની ઉપાસના સરખી નથી, બધાને તન તોડ મહેનત અને ભગવાનને અર્પણ કરવાની શક્તિ નથી. પણ મહારાજ કે આ ભગવું પહેર્યું છે, દીક્ષા લીધી છે, માટે સેવા કરજો, નહીં તો રહી જશો. મહારાજે દાસેલાની વાત કરી છે, પણ વિચાર કરવો, આપણે ભગવાનને સેવા કરી અને રાજી કરવા છે. મહારાજ તો બધું લખી ગયા પત્રની અંદર કે મને રાજી કરવા હોય તો મારા શાસ્ત્ર વાંચજો, મારી મૂર્તિનું સેવન કરજો, મારા લીલા ચરિત્ર ગાજો અને મારી મૂર્તિનું જ અનુકૂળ કરજો. પણ જ્યારે દર્શન કરવા જાય ત્યારે ખબર પડે કે ઉપાસના ચોખી છે કે નથી. જીવનની અંદર બધુંય મળે છે, પણ ધીરે ધીરે જેમ સમજણ આવતી જાય એમ ઉપાસના ચોખી થતી જાય અને ભગવાન નજીક નજીક થતા જાય છે. મહારાજે આપણા શરણાગતિ મંડળ છે ને એ કે મારે બેસવાનો બાજોટ છે, હું કામ એની પાસે જ કરાવીશ, પણ નહીં કરે તો રહી જાય અને આડત્યા લઈ જશે. પણ મારી સેવા કરજો, તન મન ધન આ ભક્તો ભેળા ભળજો. પણ મહારાજે એક બીજી વાત લખી કે હું તમને માફ શું નહીં કરું. ઈ કે જો મારા ભક્તોનો દ્રોહ કરશો, મારા ભક્તોની નિંદા કરશો, મારા ભક્તોને જો દુઃખ આપશો અને મારા ભક્ત પાસે, તો મહારાજ કે મારા ભક્તોનો નિંદા અને દ્રોહ અને અવગુણ લીધો તો હું તમને ક્યારેય ક્ષમા નહીં કરું. બધુંય ભગવાન ક્ષમા કરે છે, પણ શું કરવા? સંત તે મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. સંત છે ભગવાનનું સ્વરૂપ છે,
પણ સ્વરૂપી ભગવાન છે. ગુરુ મહારાજ કે ગુરુ રૂપ હરિમાં મહારાજે પત્રમાં લખ્યું કે 16માં સાથ આપીએ છીએ, કાગળમાં લખીને દેખીએ છીએ. શ્વેતાયન કાનુડો આર પાર સોસરવો છે, પણ પકડતા આવડે લાવ લેતા રહેજો. આમ લખ્યું મહારાજે. એટલે મહારાજ કે સંતમાં રહું છું, સંતના ભેગો જમું છું, અને સંત છે એ મારું સ્વરૂપ છે. પણ આ સ્વરૂપિતા હું તમારા સામે બેઠો. મહારાજ કે મહારાજે એવી વાત કરી કે આખા બ્રહ્માંડની અંદર મહારાજે બધા ધામના નામ લીધા, અને પછી મહારાજે એમ બોલ્યા કે રિમોટ કંટ્રોલ તો સાથી ઠોકી આ તારી સામે બેઠો હોય. રિમોટ કંટ્રોલ આ બધાનો તારી સામે બેઠો મહારાજ. એટલે મહારાજ કે બધાયના સર્વોપરી ભગવાન છે, એનું પ્રધાનપણું રાખવું અને મહારાજની સેવા કરવી શુદ્ધ થઈને. મહારાજે આપણે બધાને સમજાવ્યું છે કે નિંદા ન કરવી, એકબીજાને સહકાર આપવો, એકબીજા સાથે ભળવું, અને મુક્ત પુરુષની સાથે વચનમાં રહેવું. પોતાનું મનનું મૂકી અને ભગવાનને સંત કે એ કરવું એ ઘણું કઠણ તો છે જ, પણ એમાં સુખ રહેલું છે. એટલે મહારાજે આ ભગતે હમણાં એ જ વાત કરી કે માનવ દેહ મળ્યો છે, ભગવી દીક્ષા લીધી છે, અને ભગવાનનું અર્પણ થઈ અને ભગવાનના ધામમાં જવું એવી લાયકાત અહીંયા મેળવી લેવી. એટલે મહારાજે લખ્યું ખરા ભક્તો નથી ડરતા, કદાપી ફાંચીયા ચડતા, આ પ્રગટ પ્રભુ એમને મળતા, વિકટ છે માર્ગ પ્રગટનો. બહુ આકરું છે કે સાધુને ભગવાન ના કહેવાય. અને દુબઈની અંદર એવું એક બનાવી ગયું હતું કે શાંતિલાલ ભગતની જો તમે કથા વાર્તા કરવામાં જશો તો 3 શુક્રવાર, ચોથા શુક્રવારે ભગવું પહેરીને આવશે, માટે સાવધાન રહેજો, ત્યાં ન જવું. આવી રીતે દુબઈની અંદર એક મહારાજનો સત્સંગનો પાયો હતો. પણ જ્યારે ફૂલવાડીને અર્પણ કરવાનો સમય આવ્યો ને, ત્યારે બધા ભક્તોએ સર્વ અર્પણની ભાવના અને ભગત જેટલા પૈસા વાપરવા આપે ને એટલા જ ભક્તો વાપરતા. અને બધું ફૂલવાડીમાં કુળ કુટુંબ પરિવારને કઈ પણ લેસ માત્ર પણ મોકલવાનો નહીં. ભગત ક્યારેક ટ્રાય તો કરજો, કેવું બને છે. પણ એ સમયની અંદર 36 ભક્તો હતા, અને બધાએ ઊંચી આંગળી કરી અને મહારાજને રાજી કરવા માટે ભગતે 1 જ કલાક કથા વાર્તા કરી. ઉપાસનાની માટે આવ્યો અવસર પાછો નહીં મળે. અત્યારે ભગવાનનું વચન છે, સેવા કરી લેજો ને ધન સંપત્તિ તો અઢળક પછી પણ મળશે, પણ ભગવાનને સંતના વચન પછી નથી મળતા. સમય ગયા પછી હાનિ થાય છે. એ સમયની અંદર 4 મહિના સુધી આ પ્રકરણ હાલ્યું. વાતોથી નથી થતું ભગત. 4 મહિના સુધી જે શાંતિલાલ ભગત પેકેટમાંથી પૈસા આપે ને એ વાપરવા તમારે. અત્યારે ટ્રાયતા કરો, આ બધા ભક્તો બેઠા છે કે તમારે જે સર્વ અર્પણ ભાવના છે તો અત્યારે આપણે તાત્કાલ મંદિર બની જાય. હો, જ્યાં મંદિર બનાવવું હોય ને, મહારાજ કે અઢળક ધન સંપત્તિ ભગવાને આપી છે, કેને નથી આપી. એટલે મહારાજે લખ્યું કે ભગવાનને ધન સંપત્તિ દેવી એ કાર્ય કાઢવું એ બરોબર છે, પણ આપણા શરણાગતિ મંડળ ભગવાનને અર્પણ કરે છે, ભગવાનને લેખે વાપરે છે, અને તન મન ધન અને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા રાખી અને પ્રગટને રાજી કરે છે. એટલે મહારાજ કે શરણાગતિ મંડળ છે એ મારે બેજવાનો બાજોટ છે, એ મારે રહેવાનું ધામ છે, અને એનો વાસ કરી અને હું બધા ભક્તોમાં રહ્યો છું, પાત્ર પ્રમાણે, ભક્તિ પ્રમાણે. નહીં તો આ માખણ મિશ્રી ખાઈ નહીં હો લાલજીની મૂર્તિ.
ભક્તિ ન હોય તો નથી ખાતા. વિશ્વાસ, શ્રદ્ધા એ મોટી ચીજ છે. ભગત વાત કરે ને એમાં વિશ્વાસ રાખજો. એટલે મહારાજ કે ભગવાનને સંતને રાજી કરી ડંકો વગાડી અને ભગવાનના ધામમાં જવું છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જય હો શ્વેતાની જય હો. હવે એક ખરેખરી જોવા જેવી એ કળા કે જે બાળ મંડળે તૈયાર કરેલ છે, મોટા ભક્તો એની સુરત મંડળના બાળ મંડળે તૈયાર કરેલ છે કે આ કથા વાર્તામાંથી ગ્રહણ કરીને શું શીખ્યા અને શું પોતાના જીવનમાં અંદર ઉતાર્યું. બધા ભક્તો અહીંયા ધ્યાન આપજો. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પહેલા તો સુરત મંડળના જે બાળ મુક્તો ભક્તો છે કે જેની બાળ સભા થાય છે એ બધા બાળ સભા વાળા સુરતના ભક્તો અહીંયા આગળ આવશે. બાળ મુક્ત મંડળ કે જેનું આપણા ગુરુજીએ નામ આપ્યું છે અનાદિ શ્રી બાલકૃષ્ણ મુક્ત મંડળ, પોતાના સ્વ હાથે લખીને આપ્યું છે. એ બધા બાળ મુક્તો અહીં આવશે. થોડુંક હું તમને આનું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે આ લોકો બાળ મુક્તોએ કેવું કેવું કામ કર્યું છે. પહેલા તો આવો વિચાર એને ક્યાંથી આવ્યો કે એક અનાદિ પ્રગટ જ્ઞાન જ્યોત કે દર 2 મહિને પ્રકાશિત થશે, આવો વિચાર આ બાળ મુક્તોને ક્યાંથી આવ્યો? તો આ ગુરુજીની આજ્ઞા પ્રમાણે આ બાળ મુક્તો ભક્તોએ સભાનું આયોજન કર્યું કે દર રવિવારે અથવા તો દર શનિવારે કે જ્યારે મોટી સભા, મોટા ભક્તોની સભા ન હોય ત્યારે સભાનું આયોજન કર્યું. અને દર અઠવાડિયે એક સભા કરતા. પછી ધીમે ધીમે સભામાં બધા બાળ મુક્તો પોતપોતાની રીતે કળા રજૂ કરવા માંડ્યા. કોઈ કીર્તન બોલે, કોઈ કથા વાર્તા કરે. પછી ધીમે ધીમે એમાં કોઈ ભક્તો પ્રશ્નોત્તરી કરે કે મહારાજના ડાબા પગમાં કેટલા ચિહ્નો હતા, જમણા પગમાં કેટલા ચિહ્નો હતા, મહારાજ કાશીમાં કેટલા વર્ષ રહ્યા. આવું અલગ અલગ રોજ નવી પ્રવૃત્તિ કરતા રહીએ. એમાં એક દિવસ બધા ભક્તોએ સભામાં એક લિસ્ટ બનાવ્યું કે આપણે આમાં નવું શું કરવાની જરૂર છે કે આપણા શરણાગતિ મંડળનો વિકાસ થાય તો એમાં નવું શું કરવાની જરૂર છે. તેમાં ઘણા બધા મુદ્દા આવ્યા કે નાના બાળકોને પ્રશ્નોત્તરી. ધારો કે આપણા મહારાજે 1990માં કે 1956માં કઈ ડિગ્રી મેળવી તો તરત ઊભા કરો એટલે કોઈ પણ બાળ મુક્ત જવાબ આપી દે. મહારાજે જે 57 શાસ્ત્રો રચ્યા છે એ 57 શાસ્ત્રોનું નામ ભગત અહીંયા ઊભા બધા નામ બોલી દે. એવી દરેક આવૃત્તિ કે કોઈ ભગત સભામાં નથી આવતા કે કેને કારણે નથી આવતા, તો કે એને આવવામાં અગવડતા પડે છે કે એને કોઈ બીજું કારણ છે. તો એ ભક્તોએ નક્કી કર્યું કે જે મોટા ભક્તો છે ઉંમરમાં એ એની ઘરે જઈને ડોર ટુ ડોર એને ઘરેથી સભામાં લઈ આવવાના અને ગાડી પર બાઇક પર બેસીને પાછા ઘરે મૂકી આવવાના. પછી એમાં એક એને એ લોકોને નવું થયું કે આ મોબાઈલના યુગમાં બધાને રોજ મોઢે કરવા આપતા કે આટલું તમે મોઢે કરી આવજો કે મહારાજ કઈ ડિગ્રી મેળવી કઈ. તો એ મોબાઈલમાં જોઈને અત્યારના યુગમાં તો શું હોય કે આપણે સ્કૂલમાં કોઈ બધા ઓનલાઈનમાં શીખી ગયા કોરોના વખતે કે મોબાઈલમાં વાંચવાનું 2 ઘડી અને ગેમ વધારે અલગ પ્રવૃત્તિ કરે. એના લીધે આ બાળકોએ નક્કી કર્યું કે આપણે એવું કંઈ આપીએ તો કે બાળકો કે બધા ભક્તો આપણે એવું આવૃત્તિ પ્રકાર જ્ઞાન જ્યોત પ્રગટ કરીએ અને એમાંથી વાંચીને એમાંથી કાંઈ મળે એવું કાંઈ નક્કી કર્યું. પછી એ લોકોને જ વિચાર આવ્યો કે આપણા સુરત મંડળ પૂરતું જ કેમ કે આનો આપણા શરણાગતિ મંડળનો વિકાસ કરવો હોય પછી ગમે તે ધામ હોય, રાજકોટ ધામ હોય, સુરત ધામ હોય, ભંડારા ધામ હોય કે બધા ભક્તોને ઉપયોગમાં આવે એવી કાંઈ પ્રગટ જ્ઞાન જ્યોત રજૂઆત કરવી છે. તો એ લોકોએ નક્કી કર્યું છે અને આખું એનું આયોજન અઠવાડિયામાં એટલે કે 15 દિવસમાં આખું રજૂઆત કરી છે કે આમાં શું આવશે. તો તમને થોડું ઇન્ટ્રોડક્શન દઈ દઉં કે જે મહારાજ પોતાના હાથે જે લખી ગયા છે કે મારું ભાગવત કુટુંબ કેવું હોય, કે ભાગવત કુટુંબ કયું હતું મહારાજની વખતે કે મહારાજને છે એવા નખ સંખ્યા પ્રિયાથી નખ શિખા સુધી આખા ઓળખી ગયા અને તેને ભાગવત કુટુંબ કહેવાયા. એવું ભાગવત કુટુંબ આપણે બનવું હોય, આપણા કુટુંબને બનાવવું હોય તો એના માટે શું કરવું પડે એવું છે. અને બીજું કે જે ભક્તો મોટા ભક્તો જે મહારાજને રાજી કરી ગયા, કઈ રીતે રાજી કર્યા, મહારાજને કઈ રીતે સેવા કરીને રાજી કર્યા એવું બધી આ આવૃત્તિમાં હશે. પછી દર 2 મહિને આ આવૃત્તિ પ્રગટ થશે. દર 2 મહિને એટલે કે એક આઠમ, આજ આઠમથી શરૂ કરી અને એક આઠમ નહીં અને બીજા આઠમ સુધી આ આવૃત્તિ રજૂ કરશે. એમાં ડિજિટલ ફોટા
હવે ધારો કે આની પહેલા પીડીએફ બનાવવાનું નક્કી કર્યું, તો પીડીએફ તો કેવું હોય કે આજે મોબાઈલમાં લીધી, સ્ટોરેજ ફૂલ થઈ ગયું, 2 મહિના પછી ખાલી કરી દીધી. એવા આપણા આખા શરણાગતિ મંડળમાં રાજકોટ ધામ હોય, ફુલવાડી ધામ હોય, કુકાવાવ ધામ હોય, નવી મુંબઈ ધામ હોય, આગરવાડા ધામ હોય, કે દર જે 2 મહિને ત્યાં કોઈ ઉત્સવો ઉજવાય છે, કોઈ સભાઓ થાય છે, શ્રાવણ મહિનાની સભા થાય છે, અધિક માસની સભા થાય છે, એના દરેક ફોટા આ આવૃત્તિમાં રજૂ કરવામાં આવશે. એટલે કે દર 2 મહિને આપણું શરણાગતિ મંડળ કેવું પ્રગતિ કરે છે એ બધી માહિતી આમાં હશે. અને આમાં થોડોક સહયોગ કેપી સ્વામીનો પણ વધારે છે. એને ઘણી એવી મદદ કરી છે કે એને જે મહારાજની પરચા બુક છે, મહારાજની પરાવાણી છે, પછી એમાંથી થોડું થોડું લઈ અને આ ભક્તોએ આખી જ્ઞાનજ્યોત બનાવી છે. અલગ અલગ ભક્તોનો પરિચય, મોટા મોટા ભક્તોનો પરિચય. આ કોઈ એક ભગત પૂરતું નહીં, એક મંડળ પૂરતું નહીં, પણ શરણાગતિ મંડળના મહારાજની સાથે આવેલા જે મોટા મોટા ભક્તો છે એની તમામ માહિતી આ જ્ઞાનજ્યોતમાં, દર જ્ઞાનજ્યોતમાં અલગ અલગ પ્રગટ કરવામાં આવશે. અને દર જે 2 મહિને આવૃત્તિ પ્રગટ થશે એમાં આપણા મંડળના બધા ફોટા આમાં આવશે, જેથી કરીને મોબાઈલમાં તો તમે ફોટા હોય તો આજે નહીં તો 3 મહિના પછી ડિલીટ કરી જ દેવાના છો, પણ આ જ્ઞાનજ્યોત હશે તો 6 મહિના પછી, 7 મહિના પછી પણ તમે જોવી હશે તો એક ડિજિટલ ફોટાના માધ્યમથી તમને બધાને આ જ્ઞાનજ્યોત મળશે. હવે આ જ્ઞાનજ્યોતની આવૃત્તિ આજે સૌ પ્રથમ પ્રગટ થાય છે અને આ ઘણી ટૂંક સમયમાં, એટલે કે 15 દિવસમાં જ આ ભક્તોએ તૈયાર કરી છે. નવરાત્રી જેવી નવરાત્રી વહી ગઈ, પણ આમાંથી હું કહું, ભાર્ગવ ભગત છે, બાલકૃષ્ણ ભગત બરવાડિયા છે, દીક્ષિત ભગત છે, કાના ભગત છે, એને કોઈએ નવરાત્રી ઉજવી નથી. અને આ આજના દિવસે એટલે કે 121મું મહારાજનું જે સ્વતાંશક 121મું છે અને કે આપણે મુંબઈ ઉત્સવમાં જ આનો ઓલું કરવું છે, તો ગુરુજીના હાથે કરવું છે. તો બધા બાળમુક્તોને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર જાય અને આપણા ગુરુજી એવા સદગુરુ શ્રી શાંતિલાલ ભગતના હાથે આપણે આ અનાદિ પ્રગટ જ્ઞાનજ્યોતનું વિમોચન કરશે. ભક્તો એક સાથે આ 12 મુક્તો ભક્તોએ જે કરેલું કાર્ય એને આપણે વધાવીશું એક સાથે. જય બોલીને બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આ ઘણી ટૂંક સમયમાં તૈયાર થઈ છે, એટલે ખાલી 10 આપણે સેમ્પલ પૂરતી ખાલી 10 આવૃત્તિ, 5 આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. તો અત્યારે 2 મહિના એટલે કે પ્રથમ 2 મહિના કોઈ ભક્તોને પીડીએફ દ્વારા મળશે અને પછીના 2 મહિના એટલે કે આજના ઉત્સવના ફોટા, પછી કુકાવ ધામના ઉત્સવના ફોટા, જીરાગઢ ધામના ઉત્સવના ફોટા, એ બધા નવું જે પ્રગટ જ્ઞાનજ્યોત પ્રગટ થાય તેમાં આખી છાપવામાં આવશે. બોલો શ્રી બાલકૃષ્ણ મુક્ત મંડળની જય. બોલો નાદ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લાલજી મહારાજની જય. સર્વપ્રથમ નવા વર્ષના સર્વે ભક્તોને મારા જય નાદિ કૃષ્ણ નારાયણ. હવે આ અનાદિ પ્રગટ જ્ઞાનજ્યોત છે ને 10 દિવસમાં તૈયાર કરી, કારણ કે મહારાજની 121મી જન્મ જયંતિ આવતી હતી અને મુંબઈનો આવો મહાન ઉત્સવ હતો અને કુકાવ પાદર મંદિરને 50 વર્ષ પૂરા થયા. આ બધા ઉત્સવને ધ્યાનમાં રાખી અને અમે આ કાર્ય લોન્ચ કર્યું છે સદગુરુ શ્રી શાંતિલાલ ભગત બગીચાના હસ્તે. તો પહેલાં આપણે મહારાજનું યુવાનીનું સ્વરૂપ, જે મહારાજનું ધામમાં બેઠેલું સ્વરૂપ છે એ, અને ઉપર જુનાગઢવાળી છડીવાળી મૂર્તિ આદિ બધા ધામોમાં પ્રતિષ્ઠિત મૂર્તિ આપણે લીધી છે ફ્રન્ટ પેજમાં. હવે આ ક્રમિકા છે અને પ્રકાશનની તિથિ આસોવદે અષ્ટમી મંગળવાર શ્વેતાંશક 121. આ શ્રી હરિ શરણાગતિ મંડળનો પહેલાં આપણે પરિચય લીધો છે ટૂંકમાં. શરણાગતિ મંડળ શું છે, શરૂઆત ક્યારથી થઈ, એકદમ ટૂંકમાં છે, બહુ ડીપમાં નથી લીધું. પણ આવતી પ્રકાશનમાં આપણે ડીપમાં લઈશું કે મહારાજે કઈ રીતે નામકરણ કર્યું, કઈ રીતે
મહારાજે ભક્તોની દીક્ષા આપવાનું ચાલુ કર્યું, કઈ સાલથી ચાલુ કર્યું એ આપણે નેક્સ્ટમાં લઈશું. હવે આપણે આસોવદી આઠમે મહારાજનું આ લોન્ચિંગ કર્યું તો ભગવાનનું પ્રાગટ્ય, અનાદિ કૃષ્ણનારાયણ ભગવાનનું પ્રાગટ્ય 68 તીર્થોમાંનું એક તીર્થ એટલે કુમકુમ વાપી લોમસ આશ્રમ, જ્યાં મહારાજનું પ્રાગટ્ય થયું છે એની માહિતી છે. અને હેઠે આઠમના ઉત્સવનો મહિમા જે સદગુરુ શાંતિલાલ ભગત બગીચા આપણને ઘણી વાર કથામાં કહે છે કે વંથલીમાં મહારાજની જન્મ જયંતિ ઉજવી, તો તે મહારાજ શું બોલ્યા એ આમાં ડિટેલ લેવામાં આવી છે. ભગવાનના જન્મ જયંતિના ઉત્સવ જેવો બીજો કોઈ ઉત્સવ નથી, અને ભગવાનના જન્મ દિવસથી પણ મોટો કોઈ દિવસ નથી. આવા અભય વરદાન આ આસોવદી આઠમને મહારાજે આપ્યા છે. આ ભગવાનના બોલેલા, હયાતીમાં બોલેલા શબ્દો છે. અને હેઠે આપણે માતા શ્રી કમરાલ લક્ષ્મી અને પિતા શ્રી ગોપાલ કૃષ્ણની સાથે બાલકૃષ્ણ મહારાજનો ફોટો, અને હેઠે મહારાજના જૂના જન્મઘરનો ફોટો છે કે એ બાજુ ડાબી બાજુની રૂમમાં અત્યારે જે હાલમાં અત્યારે નાની એવી ઓવડી બનાવેલી છે મહારાજનું મૂળ સ્થાન કરીને, એ જ જગ્યા ઉપર મહારાજનું પ્રાગટ્ય છૂતું. અને બીજી વાત એવી છે કે આ છે ને આ હોનાવાળો પત્ર કહેવાય, કારણ કે મહારાજે દુબઈથી ભક્તો એ મહારાજને પત્ર લખ્યો, મહારાજ તમારા જન્મ વિશે થોડીક માહિતી આપો. તો મહારાજે વિક્રમ સંવત 1961 પંચાંગ બગાવીને એમાં મુહૂર્ત કરી અને એ પ્રમાણે મહારાજે સ્વહસ્તે લખેલો પત્ર છે કે તે મહારાજની રાશિ શું હતી, વાર કયો હતો, એ બધું મહારાજે એમાં ડિટેલ આપી છે. અને આ મહારાજે ઉત્સવો કઈ રીતે કરવા એની પણ મહારાજે છૂટછાટ આપેલી છે. દુબઈમાં મહારાજે કીધું શુક્ર શનિ રવિ નવરાશ પ્રમાણે ભેગા થવા પ્રમાણે ઉત્સવ કરવો. તીર્થમાં સાતમને સાંજે એટલે કુમકુમ વાપીમાં હાતમે સાંજે ધામધૂમથી ઉજવો, જ્યાં મૂર્તિ ત્યાં તીર્થ. આ મહારાજે સ્વહસ્તે લખેલો પત્ર છે. તારીખ છે 23/11/1975. નેક્સ્ટ પેજ. હવે આ અભિનંદન ગ્રંથનો પત્ર છે. આપણે આમાં કાંઈ બોરિંગ લાગવા જેવું નથી, કારણ કે બધા પેજમાં મહારાજના રહસ્ય ભરેલા અને કોણે લખ્યું છે બધા આમાં આપણે ફોટા લેવાના છે. તો અભિનંદન ગ્રંથ પત્ર આ શું કામ આ લીધો ખબર? કેમ કે આ ગોવિંદલાલજી મહારાજ નાથ દ્વારા રાજસ્થાનના છે. એમણે મહારાજને આમાં હું લખ્યું, મહારાજે આખો ભારત દેશ ઈશ્વરોના મંદિરોથી ભર્યો છે. તે તમામના હાલના પ્રતિનિધિ મહાચાર્ય શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ પ્રગટ બિરાજે છે. આ યુગના મહાપ્રભુજી સંત રૂપે પરમાચાર્ય શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી પોતે છે. આ ગોવિંદલાલજી મહારાજની ઉપાસના શ્રી કૃષ્ણ ભગવાન વિશે હતી, તો મહારાજને શ્રી કૃષ્ણ ભગવાન તરીકે જાણ્યા. એમણે સરસ્વતીને લેખની બનાવી છે, મહારાજ પોતે બે હાથે લખતા, એટલે લક્ષ્મીને આશીષો બનાવી છે જે ભક્તોને આપી, રાધિકાજીને વાણીની સિદ્ધિઓ બનાવી છે, રૂક્ષ્મણીને સમૃદ્ધિઓ બનાવી છે, સતીને સંતતા બનાવી છે, શારદાને કવિતા બનાવી છે, બ્રહ્મને મૂર્તિ બનાવી છે. તેમાં પરબ્રહ્મ આત્મા તરીકે આવા સર્વાત્મક સ્વામીજી, સર્વના સ્વામી શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ આજે કુમકુમ વાપીમાં કુકાઓમાં રાષ્ટ્રીય પ્રસાદ ભવન મહામંદિરમાં બિરાજે છે. તેમને અમારા અસંખ્ય અભિનંદન પત્ર હો. વિચાર કરો, આ ગોવિંદલાલજી મહારાજે સ્મૃતિ મંદિર વિશે શું લખ્યું છે. આ પત્ર એટલે લીધો, એની હેઠે મહારાજનું હયાતીનું 1975 પ્રથમ મંદિર કુંકાવાવ, અને આ જે પોતે લખનાર છે ગોવિંદલાલજી મહારાજ, આ એ પોતે છે. અને બીજા પેજમાં દિવ્ય ઉપદેશ પત્ર, આ આપણે ગુરુજી ઉપર મહારાજે પત્ર લખ્યો ને, એ આપણે પત્ર લીધેલો છે. તમારા હૃદયમાં ભગવાન કાયમ વસ્યા છે, તમારા કુટુંબ સુખી હો, ભગવાને જોઈએ તે આપ્યું છે, સુખી રહેવું. ચરણ તથા મૂર્તિ પધરાવશો તો અખાજવાળાનું દિલ પાવન થશે, સારા સંસ્કાર થશે. પાપીને ઉદ્ધારતા આવ્યા છે અને ઉદ્ધારશે. આ મહારાજનો પત્ર છે. અને હેઠે મહારાજ પોતે લેખન કાર્ય કરતા હોય, શાસ્ત્રો રચતા હોય, એ રીતના મહારાજના ફોટા છે. નેક્સ્ટ કીર્તન આપણે દરેક મેગેઝિનમાં આપણે લઈશું. પ્રગટ ભગવાનની કીર્તન ભક્તિ
આ પહેલું કીર્તન છે. ઓલી બાજુ છે ને, મુદને મળ્યા સર્વોપરી આજ શ્રી શ્વેતાન વ્યાસ હરી. આ કીર્તનનો મહિમા શું છે? તો કે પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે આપણા સદગુરુ શ્રી શાંતિલાલ ભગત બગીચાને આજ્ઞા કરી હતી કે શાંતિલાલ તમે અમારા કીર્તન બનાવજો. મહારાજની આજ્ઞા પ્રમાણે ભગત જ્યારે મુંબઈ ધામમાં, એટલે આ જ ધામમાં હતા, ત્યારે ભગતની ઉંમર 15 થી 16 વર્ષની હતી. ત્યારે ભગતે મુદને મળ્યા સર્વોપરી આજ શ્રી શ્વેતન વ્યાસ હરી આ પહેલું કીર્તન બનાવ્યું હતું. વિચાર કરો મહારાજની આજ્ઞા શું કહેવાય. જ્યારે મહારાજે આજ્ઞા કરી તે દીથી તે આજ દિન સુધી મહારાજની આજ્ઞા પાળી છે. હજી સુધી મહારાજના કીર્તનો બનાવે જ છે અને બનાવતા રહેશે. આને આજ્ઞા પાળી કહેવાય. પછી બીજું કીર્તન કે ગુલાબના ફૂલ, આ તો એનો નીચે મહિમા છે. રણછોડ ભગતે કઈ રીતે બનાવ્યું. નેક્સ્ટ પેજ. આવી રીતે મહારાજના દરેક કીર્તન મહિમા સહિત મૂકવામાં આવશે, જેથી કરીને ભક્તો મહિમાથી કીર્તન ગાય. હવે આ પ્રગટ ભગવાનની પરાવાણી છે. આ જ્યારે બાલમુકુંદ ભુવનનો વાત્સોનો મહોત્સવ હતો ને, ત્યારે આ મહારાજ પોતે પોતાની અમૃતવાણીનો લાભ દરેક ભક્તોને આપી રહ્યા છે. આ એમનો ફોટો છે. અને આ પરાવાણી હું કામ લીધી ડાયરેક્ટ 2 નંબરની? પહેલા નંબરની લઈ એકવી ને, તો કે આમાં ભગવાને એવી પોતાની વાત કરી છે. આટલો બધો બોલ્ડ કર્યું છે ને બ્લુ લીટીમાં, આટલો બધો અત્યારે પ્રતાપ ભગવાને વાપર્યો છે, વપરાય છે. લાખો ભક્તજનો સેવે છે, લાખો વિદ્વાનો સમજે છે. અને શાસ્ત્રો રચવા માટે ભગવાને પોતાનું સર્વસ્વ શાસ્ત્રોમાં મેલ્યું છે. સમજનારાઓ સમજી લેશે, સમજણ નહીં હોય તો એટલું તો સમજશે કે આ ભગવાન છે, એને કાંઈ કરવું અધૂરું રહેશે નહીં. આ રીતે સુખી થઈ અને ભગવાનને સેવજો, તીર્થોમાં જાયજો, પ્રભુના મૂર્તિના દર્શન કરજો, ચરણ કમળને હૃદયમાં વસાવજો, પ્રભુની લીલા ચરિત્રો વાંચજો, ચમત્કાર પરચા વાંચજો, દેશ પરદેશમાં સંભાળજો. ભગવાન ભેગા છે અને સુખી રાખશે, એને કરવું કાંઈ બાકી નથી. વિચાર કરો, આ ભગવાન પોતે પોતાને અમૃતવાણીમાં કેવા શબ્દો મૂક્યા છે, કારણ કે આપણે જ્યાં સુધી પોગ્યા નથી. મહારાજ કેપી સ્વામી શાસ્ત્ર તો બહાર પાડે છે, પણ આમાંથી બહુ લેવા જેવું ને આમ ઘાટું ઘાટું છે ને, એ જ આમાં આપણે મૂકશું, રહસ્ય ભરેલી વાતો. પછી આ પરમ પૂજ્ય હેમંત ભગત નું શ્રી હરિ શરણાગતિ મંડળમાં યોગદાન. આ એક જ એવા આપણી પાસે ભગત છે જેમણે મહારાજની 40 વર્ષ સુધી અખંડ સેવા કરી. એટલા માટે પોતે ભગવાન અનાદિ કૃષ્ણનારાયણ ભગવાન હેમંત હનુમંત એમ મહારાજ કહેતા હતા. તો એમનો મહિમા, એણે શું મંડળમાં યોગદાન આપ્યું છે, તો આ એમના વિશે છે. નેક્સ્ટ પેજ. આ પ્રગટ ભગવાનના પરચા. ઘણીવાર કેશુ બાપુ વાત કરતા કે ભગવાને રામ મંદિરમાં ચરણનો પગ પછાડીને 10ની નોટ પ્રગટ કરી. આ એ જામવંથલીનું રામ મંદિર છે અને આ ઉપર લખેલો પરચો છે. પછી પરચા નંબર 2, તો કે ફૂલવાડીમાં જ્યારે ચૂનો પીસાતો હતો ને, ત્યારે એક ભગતને વીછી કહેવડો, તો ભગવાને તે વીછીનું ઝેર મટાડ્યું. ભગવાને પોતે સ્પર્શ કર્યો એટલે ભગતનું વીછીનું ઝેર ઉતરી ગયું. આ 2 ભગવાનના પરચા લીધેલા છે. નેક્સ્ટ. ભક્તો સાથે મહારાજની મુલાકાત. આ મુલાકાત શું કામ લીધી? તો કે આ હેઠે તમે જોવો છો કુકાઓની મૂર્તિ છે. રાજકોટમાં આ ફોટો પાડવામાં આવ્યો છે. અને છગન ભગત માસ્તર, આ મૂર્તિ બનાવનારા છગન ભગત માસ્તર અને રતિલાલ હંસરાજ રાઠોડ, આ 2 ભક્તોએ મળીને આ મૂર્તિ બનાવેલી છે. અને મહારાજની ઈચ્છા પ્રમાણે મહારાજે શું કીધું? ભક્તો જ્યાં મહારાજ પાસે, મહારાજ પથ્થર તો નાનો છે, એટલે મહારાજે કહ્યું માર્બલમાં જ મારી આખી મૂર્તિ કરાવજો. હું પલાઠી ટૂંકી કરીને બંને હાથ થોડા અંદર લઈશ. આમ ભલે તે પથ્થરની પહોળાઈ થોડીક ઓછી હોય, પણ એમાં હું પૂર્ણ રૂપે મૂર્તિ રૂપે ગોઠવાઈ જાય. આ ભગવાનના શબ્દો છે. ભગવાને પોતે 500 રૂપિયા સુથીના આપ્યા, એટલે પછી મૂર્તિનું કામ આગળ વધ્યું. આપણે સ્મૃતિ મંદિરનો ઉત્સવ આવે છે ને, એટલા માટે આ એમનું લીધેલું છે. ને પ્રગટ ભગવાનની દિનચર્યાના દર્શન. મહારાજ સવારે દાંતણ કરે, સ્નાન કરે, ધોતી વસ્ત્ર ધારણ કરે, પૂજા કરે. મહારાજ તપમાળાની મુદ્રામાં તપમાળા કરે. મહારાજ જમે છે, મહારાજ શાસ્ત્ર લખે છે, મહારાજ કથા વાર્તા કરે. મહારાજ સુખ સૈયામાં બિરાજમાન પોતે
પોટી રહ્યા છે. ભાગવત કુટુંબની અલ્પેશ ભગતે વાત કરી ને, તો એ ભાગવત કુટુંબમાં આપણે બગીચા ધામનો મહિમા લીધો છે. તો એ મહિમા શું કામ લીધો? તો કે ભગવાને છેલ્લે આજ્ઞા કરી હતી, આ વાડીએ જે કોઈ આવે એને ચા પાણી પાવા, એ નિમિત્તે અમારા પ્રસાદીના કૂવાનું પાણી પીશે. આ પાણીથી અમે ખૂબ નાહ્યા છીએ, જેથી અહીં ગંગાજી અખંડ હાજર છે. ભગવાન જેટલું ફૂલવાડી આપણે જામુતલી રોકાણે ને એટલું મહારાજ 3 ટાઈમ 2 ટાઈમ મહારાજ ત્યાં કાયમ અખંડ નાવા આવતા બગીચા વાડીમાં. એટલા માટે આપણે બગીચા ધામનો મહિમા લીધેલો છે. ને ભગવાને કેમ ભાગવત કુટુંબ કીધું, તો એ ઉપરનું પેરેગ્રાફમાં લખાણ છે. અને આ આપણે સદગુરુ શ્રી શાંતિલાલ ભગતની અમૃતવાણી લીધેલી છે એના કથા વાર્તામાંથી. હવે આ અંજાર ધામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, આ અંજાર ધામની રચના કઈ રીતે થઈ, કઈ રીતે ભગવાન રાજી થયા, આ એમનું લખાણ છે ટૂંકમાં. અને આ બાજુ એમના ફોટા છે, નીચે તારીખ ને એ રીતે છે બધું. અને ભગવાને દર્શન આપ્યા તો એમનો પણ છેલ્લે ફોટો લેવામાં આવ્યો છે. નેક્સ્ટ પે. હવે આ બાળ પ્રવૃત્તિ છે, જેથી ભક્તો બધા જ્ઞાની બને. થોડાક MCQ લીધેલા છે, એમના જવાબ હેઠે છે. અને આ પઝલ ગેમ છે, એમાં આવી રીતે સર્કલ કરવાના હોય છે. હવે શિલા સ્થાપન મહોત્સવ જુનાગઢમાં હમણાં આપણે જે શિલા સ્થાપનની જે ઉત્સવ થયો મહારાજની મહાવત ચોથના દિવસે, તો આ એમના ફોટા છે. અને આ બાજુ છે જુનાગઢ પ્રસાદી ભુવન મહોત્સવ દર્શન, જે પ્રસાદી ભવનનું ઓપનિંગ થયું ને એ સમયના ફોટા. તો એ આપણા મહારાજ અને ગુરુ શાંતિલાલ ભગત બગીચા અને KP સ્વામી એમણે કથા વાર્તાનો લાભ આપ્યો હતો, એમના પણ ફોટા લેવામાં આવ્યા છે. અને આ ફૂલવાડી પરમધામ કળશ ધ્વજા પ્રતિષ્ઠા રજત જયંતિ મહોત્સવ 25 વર્ષ મહારાજને ધજા અને કળશ ચડ્યા, તો એમના ફોટા છે. ઉપર મહારાજના આખા ધામનો ફોટો આવી જો, નગર યાત્રા છે હેઠે, બધા ભક્તો કથા વાર્તા સાંભળે છે, વક્તાનો ફોટો, મહારાજ ભક્તો બધા નાચે છે. અને છેલ્લે જ્યારે ધજાનો ચડાવો છો ને ત્યારે પ્રદક્ષિણા ફેર્યા હતા, તો એ પ્રદક્ષિણાનો ફોટો, ધજા ચડાવી એનો ફોટો, ને કયા ભક્તો મારા મંદિર ઉપર ચડ્યા હતા એનો પણ છેલ્લે ફોટો લીધો. અને આ બાજુ ગુરુ પૂર્ણિમા મહોત્સવ સુરતધામ 2025. નેક્સ્ટ પે. હવે આ શ્રાવણ માસ ધૂન ભજન, છેલ્લા આપણે શ્રાવણ માસ હમણાં 2 મહિના પહેલા ગયો, તો ધામે ધામે જે ઉત્સવ થયા ને એના આપણે બધા ધામના ફોટા લીધા છે. પહેલા ધામમાં નાના વરાસા સુરત ધામ, તો એ આપણને હેમરાજ ભગતે, અરવિંદ ભગતે અને સદગુરુ શ્રી શાંતિલાલ ભગત બગીચાએ આપણને અમૃતવાણીનો લાભ આપ્યો હતો. હેઠે છે અમીપર ધામ, નવી મુંબઈ ધામ, ઉપર કુકાવાવ ધામ, કાંદીવલી મુંબઈ ધામ, સુરત રાંદેર ધામ, આગરવાડા ધામ, પૂના ધામ, મેહુલનગર રાજકોટ ધામ, દામજી મેપા રોડ રાજકોટ ધામ, મોટા વરાછા સુરત ધામ, કતારગામ સુરત ધામ. આવી રીતે ધામે ધામે જે ઉત્સવો થયા, જે શ્રાવણ માસમાં ભજન થયું, એમના ફોટા લીધેલા છે. અને દીક્ષા મંત્ર આપતા પરમ પૂજ્ય સદગુરુ શ્રી શાંતિલાલ ભગત બગીચા, આ જે ગુરુજી જ્યાં જે ભક્તોને દીક્ષા આપી હોય ને એમના ફોટા છે. અને ભગવાનના મંદિરો, પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનના મંદિરો, જેટલા પણ મંદિરો છે અત્યારે પ્રતિષ્ઠિત, એ બધા મંદિરો લીધા છે. ને હેઠે જે ભવિષ્યમાં નિર્માણ થનારા ભવ્ય શિખરબદ્ધ મંદિરોની યાદી, હમણાં જે આપણને આમંત્રણ મળ્યું કે જીરાગઢનું મંદિરનું આપણે શિલા સ્થાપન મહોત્સવ કરવાનો છે, એમનું પણ આવેલું છે. જુનાગઢ પરમધામ ભવ્ય શિખરબદ્ધ મંદિર જુનાગઢ, સુરત પરમધામ ભવ્ય શિખરબદ્ધ મંદિર, મહારાજની આજ્ઞાનું સુરત સેન્ટર ધામનું મંદિર, પરમધામ મંદિર હમીપર કચ્છ જેમની જમીન લેવાઈ ગઈ છે, પરમધામ મંદિર જીરાગઢ જેમનો હમણાં ઉત્સવ આવે છે. અને આ અલ્પેશ ભગતે વાત કરી ને કે આ રીતે મહારાજે પ્રથમ સભામાં ગુરુજીની આજ્ઞાથી શરૂ કરી અને ભગવાને પ્રથમ સભામાં શ્રીફળ ફોડીને દર્શન આપ્યા. આ તો આ હેઠે ગુરુજીએ પોતે હાથે લખેલું નામ છે આવી રીતે. અને આ શરૂઆતના જે લખાણ છે કે શરૂઆત કઈ રીતે થઈ અને કઈ રીતે હવે કરવાનું છે. ને આ બાળ સભા કરતા મુક્તો ભક્તો, આ એમના ફોટા છે. અને આપણા 2 મહાન ધામો પરમધામ ફૂલવાડી ને બ્રહ્મ પેલેસ કુકાવો ધામ. બરાબર. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. રે
રે ગુલાલ ઉડે રે ગુલાલ મારા શરણાગતિ મારા શરણાગતિ મારા શરણાગતિ મંડળમાં ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ મારા શરણાગતિ મંડળમાં ઉડે રે ગુલાલ કેવા રે ભક્તો કેવા રે ભક્તો હો કેવા રે ભક્તો અરે કેવા રે ભક્તો મારા શરણાગતિ મારા શરણાગતિ મારા શરણાગતિ મંડળમાં ભોળા રે ભક્તો ભોળા રે ભક્તો ભોળા રે ભક્તો મારા શરણાગતિ મંડળમાં ભોળા રે ભક્તો. ચાલો ભક્તો ચાલો 11,001 હાલો બીજો બોલ આવ્યો તો વગાડી લ્યો આમાં હાલો હાલો ભક્તો ચાલો હે માતા પિતા બંધુ તમે સ્વામી તમે સર્વસ્વ ખરા હરદમ હૃદયમાં આવશો ક્ષણ એક નહીં જાશો ખરા ચિરકાળમાં સરજોર છે ચાલો ભક્તો સરજોર છે હર ઘડી આવી મારી આરતીનો સમય નામ લેવાનો સમય ચાલો ભક્તો વિશ્વના સ્વામી તમો નિજ દાસની પત રાખજો રે નિજ દાસની પત રાખજો રે નિજ દાસની પત રાખજો. ભગત ભગત ને ફોન આવ્યો છે ભર્યો કેટલા છે 15,000 15,000 અશોક ભગત અશોક ભગત દેવાણી દેવાણી વાહ ભગત વાહ એક નવી દેવાણી મુંબઈ. બીજા દેવાણી નામ બોલાઈ રહ્યો છે વાહ ભગત આ તમે અડધું અડધું કેમ બોલો છો? અડધું અડધું બોલ્યા ભગત તમે યાર. અડધું એટલે સમજાવો બોલો પેલા કેમ બોલ્યા? 15,000 15,000 પછી અશોક ભગત દેવાણી નવી મુંબઈ. અશોક ભગત પેલા 15,000 નો બોલાય. પેલા અશોક ભગત દેવાણી 15,000 નવી મુંબઈ સુરત, સુરત થી નવી મુંબઈ અને પછી મુંબઈ વાહ ભગત સહી વગાડો વગાડો 15,000 રંગ લાગ્યો રે પ્રગટ મહારાજ નો લાગ્યો રે પ્રગટ મહારાજ નો રંગ લાગ્યો રે પ્રગટ મહારાજ નો લાગ્યો રે પ્રગટ મહારાજ નો કરી કરુણા રે કરી કરુણા રે કરી 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 કરુણા રે અલૌકિક આવીને કરુણા રે અલૌકિક આવીને સુખ આપ્યા રે સુખ આપ્યા રે અનાદિ શામે આપ્યા રે 15,001 બીજો બોલ આવ્યો આવી ગયો બોલ ભગત, રૂકવાનો આવી ગયો. નથી બોલ રૂકવાનો નથી અરવિંદ ભગત કહે ઘણી વાર મિસ કોલ આવતા જ જાય છે આવતા જ જાય છે નંબર લખી લેજો બરાબર નોટ કર્યો છે ને બધાએ? બોલો ભગવત 21,000 21,000 દેવાંશીબેન ધવલ ભગત દેવાણી સુરત મંડળ. સુરત મંડળ વાહ ભગત વાહ મુંબઈની ભૂમિમાં સુરત મંડળ લાભ લઈ રહ્યો છે કડા છે ન્યારી રે વાહ પ્રભુ વાહ તારી અકડ કડા છે ન્યારી રે વાહ પ્રભુ વાહ પશુ સમજે સંસારી રે વાહ પ્રભુ વાહ તેમાં શું સમજે સંસારી રે વાહ પ્રભુ વાહ કવમાં જન્મ્યા ને કાશી અરે ભર્યો કાશી નહીં આ પાછું સુરતમાં જ ફરવાનું થાય છે બોલ આવ્યો છે આજે ગુજરાત ઉપર છે હો. ગુજરાત ટોપમાં છે માર્કેટ તો જોઈ લેજો ભગત. માર્કેટ ડાઉન છે પણ ગુજરાત ટોપમાં છે મેં જોઈ વાત કરો લીધું છો. હવારે જોઈ લીધું માર્કેટ ટોપમાં નથી પણ શરણાગતિ મંડળ ટોપમાં છે દિલીપ ભગત દિલીપ ભગત હડમતિયા હરમતિયા સુરત ધામથી સુરત ધામથી 25,000 25,000 વગાડો હે વાગે છે રે વાગે છે ફૂલવાડીમાં ડંકા વાગે છે અરે વાગે છે ફૂલવાડીમાં ડંકા વાગે છે વાગે છે સુરત ધામમાં ડંકા
સુરતમાં ડંકા વાગે છે. વાગે છે હો, વાગે ભક્તો છે વાગે ભક્તો. આ મુંબઈ મંડળ જાગે. ક્યાંથી જાગે છે ભગત? ક્યાંથી ભગત? 3 આંગળી 30,000 31,000 31,000 પૂના પૂછ્યું ભગત. પૂના મુંબઈ જાગો મારા વાલા, જાગો જાગો ભક્તો જાગો, જાગવામાં માલ છે. જાગો ભક્તો જાગો, જાગવામાં માલ છે. જાગો ભક્તો જાગો, જાગવામાં માલ છે. નહીં રે જાગો તો તારા પૂરા કેવા હાલ છે. નહીં રે જાગો તો તારા પૂરા કેવા હાલ છે. જાગો ભક્તો જાગો, જાગવામાં માલ છે. જાગો ભક્તો જાગો, જાગવામાં માલ છે. જાગો મારું મુંબઈ મંડળ જાગો. આ પૂના જાગ્યું, સુરત જાગ્યું, મુંબઈ મારું જાગે ક્યારું? હાલો ભક્તો હાલો. ગોપી મંડળ, આ મુંબઈની મંડળ ક્યાંથી અમારા કીર્તિબેન ને ત્યાં ઈશારા કરે છે. ક્યાં જોવાનું છે આપણે? હાલો ભક્તો, આજે તો 121મી જન્મ જયંતિ છે. લીલા લેર છે આજે, લીલા લેર. એ ભગત આમ બી રાઉન્ડ મારતા આવજો ત્યાંથી. આજે આપણે નવરાત નથી રહેવાના. ક્યાં અહીંયા ને ક્યાં અહીંયા. મારે માણસો વધારે રાખવા પડશે. ભક્તો આવો થોડાક સેવામાં. હજી દોડો 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 દોડી 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 આવે રે, દોડી દોડી આવે મારા શ્વેતાય વ્યાસ. દોડી દોડી આવે રે, દોડી દોડી આવે મારા શ્વેતાય વ્યાસજી. દોડી દોડી આવે રે, દોડી દોડી આવે મારા શ્વેતાય વ્યાસજી. દોડી દોડી આવે રે, દોડી દોડી આવે મારા શ્વેતાય વ્યાસજી. એક નાની સેવા છે. નાની સેવા લખો. ઉત્સવ નિમિત્તે ઉત્સવ નિમિત્તે 11,000 રાજીબેન રમેશ ભગત જોગેશ્વરી. જોગેશ્વરી જય હો. જય હો. હવે આરતી નો ચડાવો. 41,000 41,000 मीत एंड टीना. मीत एंड टीना जुगलबंदी भाई और बहनों की जोड़ी बंदी. दौड़ी 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 आवे रे, दौड़ी आवे मारा सीताय व्यास रे. दौड़ी दौड़ी आवे रे, दौड़ी दौड़ी आवे मारा सीताय व्यास जी. दर्शन देवाय आवे रे, 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 दर्शन देवाय आवे मारा सीताय व्यास रे. एक मिनिट ભગત ત્યાં ધ્યાન આપો. ત્યાં મોબાઈલમાં ધ્યાન નહીં. લાઈવ છે, લાઈવ કાઉન્ટર છે આપણી સામે. ભગત 51,000 નામ બોલો ભગત. દિલીપ ભગત, દિલીપ ભગત, હળવતિયા, સુરત ધામજી. દેવામાં શ્વેતાય પ્રગટ્યા, દેવામાં શ્વેતાય પ્રગટ્યા, દેવામાં શ્વેતાય પ્રગટ્યા, દેવામાં શ્વેતાય પ્રગટ્યા. બાળ લીલા કરે રે, બાળ લીલા, બાળ લીલા, બાળ લીલા, બાળ લીલા, બાળ લીલા, બાળ લીલા કરે રે, બાળ લીલા કરે રે, બાળ લીલા કરે મારા શ્વેતાય વ્યાસ રે. દોડી આવે રે, દોડી દોડી આવે શ્વેતાય વ્યાસજી. દોડી દોડી આવે રે, દોડી દોડી આવે મારા શ્વેતાય વ્યાસજી. ભગત કહી દો, ભગત કહી દઉં પેલા. આ 51,000 આવ્યો બોલ સુરત થી આવ્યો. જે 41 આવ્યો તો ઇંગ્લિશ ગુજરાતી થોડી એટલે ઈ જ હું કહેવા માંગતો તો. 41 નાઉ સ્પીકિંગ ટુ ઇંગ્લિશ. No, wait. Then આંકડા નો આંકડા में गड़बड़. एक्सेप्टेबल. વગાડવા દો, વગાડ્યો. નો નોનસેન્સ. વગાડો ભક્તો. લકડી વાલે શ્વેતાય ને તારી કરુણાનો કોઈ પાર નથી. ઘડી વાલે શ્વેતાય ને તારી કરુણાનો કોઈ પાર એક મિનિટ મારી એક ફરમાઈશ છે. નાનો હતો ત્યારે અમે એક ભગતને જોયા હતા નૃત્ય કરતા. આજે એ અમારી સમક્ષ છે આ મંડળની સામે. આવો ભગત આવો. આ તો આરતી નો બોલ છે. પેલાનો ઝલક દેખાડો. આવો ભગત, આવો 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 આવો. દાકુ ભગત મહારાજ ને રાજી કરી દે. આવો આવો આરતી નો ચડાવવામાં. હાલો હાલો ભક્તો. યુવક મંડળ જય હો.
કરુણાનો કોઈ પાર નથી. ફૂલવાણી વાલે છે ભગત જિગ્નેશ ભગત પેલા સાંભળી લ્યો પછી નાચો. એક તાલી. પેલા સાંભળી લ્યો, સાંભળી લ્યો પછી નાચો. બોલો બોલો બોલો. કિશોર ભગત, કિશોર ભગત, બગીચા, બગીચા, ઉનાથી, પૂના, 71,000. કાશીમાં ભણ્યા, કુકાવામાં જન્મ્યા કાશીમાં ભણ્યા, કાશીમાં ભણ્યા. તમે જુનાગઢ, તમે જુનાગઢ જઈને વસિયા રે ઓ પ્રભુ. તારી અંતર કરા છે ન્યારી રે ઓ પ્રભુ. લકડી વાલે સતાયન, 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 પગડી વાલે સતાયન, પગડી વાલે સતાયન, લકડી વાલે સતાયન, લકડી વાલે સતાયન. કોઈ અપને અપને કોઈ અપને ગમે લકડી વાલે સતાયન, કોઈ અપને રંગમે રંગમે લકડી વાલે સતાયન, કોઈ અપને રંગલે લકડી વાલે સતાયન, अपने रंग में रंगले लकड़ी वाले से तायन, लकड़ी वाले सतायन, लकड़ी वाले सतायन, लकड़ी वाले से तायन, लकड़ी वाले से तायन, लकड़ी वाले सतायन, लकड़ी वाले सतायन, लकड़ी वाले से तायन, लकड़ी वाले से तायन, चीनो धारी सतायन, तीनों नारी से तायन, कलो नारी से तायन, चीनो धारी सतायन, चीनो नारी से तायन, कलम नारी से तायन, कलम नारी से तायन, चीनो नारी से तायन, कलम नारी से तायन, चीनो नारी से तायन, कलम नारी से तायन, चीनो नारी से तायन, कलम नारी से तायन. तू ही अपने रंग में रंग दे लकड़ी वाले से तायन, कोई अपने रंग में रंग दे रे लकड़ी वाले से तायन, तू ही अपने रंग में रंग दे लकड़ी वाले से तायन. શરીર ક્ષણ બંગોર છે બા ઈ તમારા હાથમાં હર જોડી હું વિનતી કરું રહે તો સદા મમ સાથમાં પ્રભુ આપની કૃપા વિના પ્રભુ આપની કૃપા વિના ઉડે નહીં મુખમાં કજો વિશ્વના સ્વામી તમો નિજ દાસની પત રાખજો રે ધીરે દાસની પત રાખજો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. હવે મિત ભગત, ટીનાબેન અને જિગ્નેશ ભગતના ફેમિલી મેમ્બરો જલ્દી આરતી માટે આગળ સ્ટેજ પાસે પધારે. ઉતાવળ રાખજો. જય અંતરયામી પ્રભુ જય અંતરયામી સાક્ષાત પ્રગટ બિરાજો સાક્ષાત પ્રગટ બિરાજો તમે બહુ નામી પ્રભુ જય અંતરયામી જય પુરુષોત્તમ પ્યારા છો હરે ધામ તણા ધામી પરધામ તણા ધામી રમા રાધેકા સ્વામી રમા રાધેકા સ્વામી ભક્ત સમૂહ ભામી પ્રભુ જય સાક્ષાત આપ પધાર્યા નિજ જન સુખ દેવા પ્રભુ નિજ જન સુખ દેવા અગણિત લોક યોગાર્યા અગણિત લોક યોગાર્યા
સ્વામી સખી જન આરતી કરીને સખી જન આરતી કરીને સુખ માંગે સ્વામી પ્રભુ જય કરયામી દર્શન દીન દયાળુ દેજો પ્રભુ નિજ જન માનીને સુખ જો પારયો તારો સુખ જો પારયો તારો અમોય અવતારીને પ્રભુ જય અંતરયામી જય શ્રીકાયન સ્વામી પ્રભુ જય શ્રીકાયન સ્વામી ભવસાગર ફૂલવંતા ભવસાગર ફૂલવંતા સહાય કરો અમારી પ્રભુ જય અંતરયામી પ્રભુ જય હરિવર સ્વામી પ્રભુ જય હરિવર સ્વામી બોલો નાની શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજની જય શ્રી સીતાયન વ્યાસ અવતારી મહાપ્રભુની જય શ્રી કમરા ગોપાલ બાળની જય શ્રી બાલકૃષ્ણ મહારાજની જય શ્રી લાલજી મહારાજની જય પરમ ધમાધિપતિ આનંદ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય શ્રી શરણાગતિ સંત મુક્ત મંડળની જય રાજ ફૂલવાડે પરમધામની જય ઉકાવા પરમધામની જય બ્રહ્મપેશ પરમધામની જય જુનાગઢ પરમધામની જય શ્વેતાયનબાગ પરમધામની જય રાજાધિરાજ પરમધામાધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય आज के उत्सव की जय आज के आनंद की जय કુકાવમાં સૂરજ ઉગ્યો જય શ્વેતાયન વ્યાસજી પૂનમ કેરો ચાંદ યુગ્યો જય સીતાયન વ્યાસ કી હે પુકાવમાં સૂરજ યુગ્યો જય શ્વેતાયન વ્યાસ કે પૂનમ કેરો ચાંદ યુગ્યો જય શ્વેતાયન વ્યાસ કે પુકાવમાં સૂરજ યુગ્યો જય સીતાયન વ્યાસ કી કુકાવમાં સૂરજ ઉગ્યો જય શ્વેતાયન વ્યાસ કી આસોવદી આઠમરુણી સોનેરી પ્રભાત છે આસોવદી આઠમરુણી સોનેરી પ્રભાત છે આસોવદી આઠમરુણી આસોવદી આઠમરુણી સોનેરી પ્રભાત છે આસોવદી આઠમરુણી સોનેરી પ્રભાત છે અમરામાની ખોડ પ્રગટ્યા હરિ સીતાયન વ્યાસ છે રામની ખોળે પ્રગટ્યા હરિ સીતાયન વ્યાસ છે હે પુકાવમાં સૂરજ યુગ્યો જય શ્વેતાયન વ્યાસ કે પુકાવમાં સૂરજ યુગ્યો જય શ્વેતાયન વ્યાસ કે પૂનમ કેરો ચાંદ યુગ્યો જય શ્વેતાયન વ્યાસ કે પુકાવમાં સૂરજ યુગ્યો જય સીતાયન વ્યાસ કી કુકાવમાં સૂરજ ઉગ્યો જય શ્વેતાયન વ્યાસ કે આંગણે આજ ઉત્સવ આવ્યો અનેરો આનંદ છે આંગણે આજ ઉત્સવ આવ્યો અને આનંદ છે આંગણે આજ ઉત્સવ આવ્યો આંગણે આજ ઉત્સવ આવ્યો અનેરો આનંદ છે આંગણે આજ ઉત્સવ આવ્યો અને આનંદ છે શરણા
શરણાગતિ ભક્તોના કોટી કોટી વંદન છે. શરણાગતિ ભક્તોના કોટી કોટી વંદન છે. હે શરણાગતિ ભક્તોના કોટી કોટી વંદન છે. એ શરણાગતિ ભક્તોના કોટી કોટી વંદન છે. હે પુકાવોમાં સૂરજ યુગ્યો જૈસે તયન વ્યાસ કે પૂનમ તેરે ચાંદ યુગ્યો જૈસે તયન વ્યાસ કે હાથી ઘોડા પાલકે જૈસે તયન વ્યાસ કે ગોપાલ ઘેરા નંદભયો જય પ્રગટ ભગવાન કે પુકાવોમાં સૂરજ યુગ્યો જય સૈતાયન વ્યાસ કી. એ કુકાવમાં સૂરજ ઉગ્યો જૈસે તયન વ્યાસ કે માતા તમારા કમળ લક્ષ્મી પિતા ગોપાલ દેવ છે. એ માતા તમારા કમર લક્ષ્મી પિતા ગોપાળ દેવ છે. માતા તમારા કમળ લક્ષ્મી માતા તમારા કમળ લક્ષ્મી પિતા ગોપાલ દેવ છે. માતા તમારા કમર લક્ષ્મી પિતા ગોપાળ દેવ છે. પરમધામથી પ્રગટ્યા પ્રભુ ઘણી તમારી મેર છે. એ પરમધામથી પ્રગટ્યા પ્રભુ ગણ તમારી દેર છે. હે પરમધામથી પ્રગટ્યા પ્રભુ ઘણી તમારી મેર છે. પરમધામથી પ્રગટ્યા પ્રભુ ગણ તમારી દેર છે. હે કુકાવમાં સૂરજ યુગ્યો જૈસે તયન વ્યાસ કે કુકાવમાં સૂરજ યુગ્યો જૈસે તયન વ્યાસ કે ફેરો સફળ થયો જૈસે તયન વ્યાસ કે નાગ સૂરજ યુગ્યો જય પ્રગટ ભગવાન કે કુકાવમાં સૂરજ યુગ્યો જય સીતાયન વ્યાસ કી. કુકાવમાં સૂરજ ઉગ્યો જય શ્વેતાયન વ્યાસ કી. ઢોલ નગારા ત્રાસા વાગે ઝાલર નો જણકાર છે. ઢોલ નગારા ત્રાસા વાગે ઝાલર નો જણકાર છે. ઢોલ નગારા ત્રાસા વાગે ત્રાસા વાગે ઝાલર નો જણકાર છે. ઢોલ નગારા ત્રાસા વાગે ઝાલર નો જણકાર છે. માનવ મેળો યુમટી બોલે જય સીતાયન વ્યાસ કી. એ માનવ મેળો યુમટી બોલે જય શ્વેતાયન વ્યાસ કી. હે માનવ મેળો યુમટી બોલે જય સીતાયન વ્યાસ કી. હે માનવ મેળો યુમટી બોલે જય શ્વેતાયન વ્યાસ કી. હે પુકાવમાં સૂરજ યુગ્યો જય શ્વેતાયન વ્યાસ કે પુકાવમાં સૂરજ યુગ્યો શ્વેતાયન વ્યાસ કે તેરે ચાંદ યુગ્યો જય શ્વેતાયન વ્યાસ કે પુકાવમાં સૂરજ યુગ્યો જય શ્વેતાયન વ્યાસ કે ગોપાલ ઘેરા નંદભયો જય શ્વેતાયન વ્યાસ કે ગોપાલ ઘેરા નંદભયો શ્વેતાયન વ્યાસ કે હાથી ઘોડા પાલકે જય શ્વેતાયન વ્યાસ કે હાથી ઘોડા પાલકે જય શ્વેતાયન વ્યાસ કે આપણો ફેરો સફળ થયો જય શ્વેતાયન વ્યાસ કે આપણો ફેરો સફળ થયો જય શ્વેતાયન વ્યાસ કે પુકાવમાં સૂરજ ઉગ્યો જય શ્વેતાયન વ્યાસ કે પુકાવમાં સૂરજ ઉગ્યો જય શ્વેતાયન વ્યાસ કે પૂનમ કેરો ચાંદ ઉગ્યો જય શ્વેતાયન વ્યાસ કે પૂનમ કેરો ચાંદ ઉગ્યો જય શ્વેતાયન વ્યાસ કે પુકાવમાં સૂરજ ઉગ્યો જય શ્વેતાયન વ્યાસ કે પુકાવમાં સૂરજ ઉગ્યો જય શ્વેતાયન વ્યાસ કે આપણો ફેરો સફળ થયો જય શ્વેતાયન વ્યાસ કે આપણો ફેરો સફળ થયો જય શ્વેતાયન વ્યાસ કે ઓ આનંદમય જય શ્વેતાયન વ્યાસ કે મુક્તોને આનંદમય જય શ્વેતાયન વ્યાસ કે ઓ આનંદમય જય શ્વેતાયન વ્યાસ કે મુક્તોને આનંદમય જય શ્વેતાયન વ્યાસ કે સોનાનો સૂરજ ઉગ્યો જય શ્વેતાયન વ્યાસ કે સોનાનો સૂરજ ઉગ્યો જય શ્વેતાયન વ્યાસ કે જય સતાયન વ્યાસ કે જય શ્વેતાયન વ્યાસ કે જય પ્રગટ ભગવાન કે જય શ્વેતાયન વ્યાસ કે પુકાવમાં સૂરજ ઉગ્યો 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 બોલો દાદા શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય મહારાજની જય
श्वेतायन शोभता रे लोल हे मुखे धरी मंद मंद मीठू हास जो हो आवो श्रीजी आवो रे श्वेतायन शोभता रे लोल आवो श्रीजी आवो रे श्वेतायन शोभता रे